સ્વાગત છે। હાલોલ સ્થિત બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ કંપની દ્વારા આયોજિત ફાર્મા કંપનીઓ વચ્ચેની T20 ક્રિકેટ ટુર્નામેન્ટની રંગારંગ કાર્યક્રમ સાથે પૂર્ણાહુતિ કરાઈ, જેમાં સન ફાર્મા મુંબઈની ટીમ ચેમ્પિયન બની। હાલોલ તેમજ વડોદરા પંથકમાં આવેલી તેમજ ગુજરાતની તમામ ફાર્મા કંપનીઓ વચ્ચે પરસ્પર એકતા અને અખંડિતતાની ભાવના કેળવાય તેમજ આ તમામ કંપનીઓ ક્રિકેટની રમતના માધ્યમથી એકબીજા સાથે જોડાઈ રહે અને ક્રિકેટની રમત થકી પરસ્પર સાથ સંગાતનો સેતુ સાધી ઔદ્યોગિક જગતમાં એકતાનો દાખલો બેસાડે તેવા ઉમદા હેતુ સાથે હાલોલ તાલુકાના બાસ્કા ગામ નજીક વાસેતી રોડ પર આવેલ બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ કંપનીના બીડીઆર ફાઉન્ડેશન દ્વારા T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં ગત વર્ષે વિવિધ ફાર્મા કંપનીઓ વચ્ચેની 8 ટીમો વચ્ચે યોજાયેલી T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ તારીખ 2 ડિસેમ્બર 2023ના રોજથી વડોદરાના 3 અલગ અલગ ગ્રાઉન્ડ ખાતે બીડીઆર ફાઉન્ડેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ગત વર્ષની સફળતાથી પ્રેરિત થઈ આ વખતે કુલ 12 જેટલી ફાર્મા કંપનીઓની 12 ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિસ્સો લીધો, જેમાં આ વખતે મુંબઈની સન ફાર્માના ટીમ જોડાઈ હતી, જેમાં ગત વર્ષની ચેમ્પિયન બીડીઆર કંપનીની ટીમ સહિત સન ફાર્મા કંપનીની વડોદરા તેમજ મુંબઈની ટીમ તથા વીરદેવ ઇન્ટરમીડિયેટર સુરત, લુપિન ફાર્મા કંપની પાદરા વડોદરા, અમી લાઈફ સાયન્સ વડોદરા, મેપ્રો ફાર્માસ્યુટિકલ્સ જરોદ વડોદરા, સુદીપ ફાર્મા કંપની વડોદરા, શૈમિલ લેબોરેટરી કંપની વડોદરા, એપોથિકોન ફાર્મા કંપની વડોદરા, ભારત પેરેન્ટર વડોદરા અને ALM એમ્યુલેશન વડોદરા મળી કુલ 12 કંપનીની ટીમો વચ્ચે T20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં 12 ટીમો વચ્ચે રમાયેલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ગત વર્ષની ચેમ્પિયન બીડીઆર ફાઉન્ડેશનની ટીમ તેમજ મુંબઈની સન ફાર્માની ટીમો વચ્ચે વડોદરાના સેવાસી ખાતે આવેલ ખાનપુર સ્પોર્ટ્સ ક્લબના ગ્રાઉન્ડ પર યોજાઈ હતી, જેમાં ફાઇનલ મેચના વિશેષ પ્રસંગે ગીત સંગીત અને આતશબાજી સાથે કાર્યક્રમ તથા અનેક મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રેક્ષકોની હાજરીમાં રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં ફાઇનલ મેચને અનુલક્ષીને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ તેઓના સુપુત્ર અને કંજરી સ્ટેટ યુવરાજ મયુરધ્વજસિંહ પરમાર તેમજ બીડીઆર ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ડાયરેક્ટર રાહેલ શાહ, એસોસિએટ ડાયરેક્ટર જયેશ ત્રિવેદી અને કુલદીપ અગ્રવાલ તેમજ એડમિનિસ્ટ્રેશન ડાયરેક્ટર કેતન શાહ સહિત રિકવ શાહ, ઉમેશ શાહ, ડોક્ટર અરવિંદ વડીકર તેમજ HR હેડ અને ક્રિકેટ ટીમના કપ્તાન પવન શ્રીવાસ્તવ તેમજ જિગ્નેશભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બીડીઆર ફાર્મા કંપનીના ડાયરેક્ટર રાહેલ શાહ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવો ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડ ખાતે સતત ખેલાડીઓને પ્રોત્સાહિત કરી ખેલાડીઓનો જોમ જુસ્સો વધારતા નજરે પડી રહ્યા હતા, જેમાં ફાઇનલ મેચમાં ટકરાયેલી બીડીઆર ફાઉન્ડેશન અને સન ફાર્મા મુંબઈની ટીમ વચ્ચે ભારે રોમાંચક મુકાબલો થયો હતો, જેમાં બીડીઆરની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 163 રનનો લક્ષ્યાંક મૂક્યો, જેનો પીછો કરતા ભારે રસાકસી બાદ છેલ્લી ઓવર સુધી ટક્કર આપી મુંબઈની ટીમ 163 રનનો લક્ષ્યાંક પૂરો કરી જીત મેળવી હતી। વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ સહિતની પ્રોત્સાહક ટ્રોફીઓનું વિતરણ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, મયુરધ્વજસિંહ પરમાર, રાહેલ શાહ સહિતના ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું અને ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે બીડીઆર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય T20 ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરવામાં આવી। એમ કહેવાય છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં એકજૂથતા નથી, એકતા નથી, એટલે અમે લોકોએ નક્કી કર્યું હતું એઝ ફાર્મા પ્રીમિયર લીગ કે અમે બધા એક મળીને જે આપણે ઇન્ડિયાનું નેશનલ ડ્રીમ છે, આપણી ક્રિકેટ મેચ છે, જે બધા રિલિજિયસની જેમ પૂજે છે, એને અમે લોકોએ નક્કી કર્યું કે અમે લોકો બધા મળીને એક ફાર્મા પ્રીમિયર લીગ ચાલુ કરશું, જેમાં ઉપસ્થિત બધા જ ફાર્મા કંપનીઓ છે ઇન્ડિયાના। આજની તારીખમાં સન ફાર્મા છે, બીડીઆર છે, લુપિન હતી, એપોથિકોન છે, અને અમે લોકો સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આ આયોજન કર્યો હતો આખો કાર્યક્રમનો। આ આખો કાર્યક્રમ મહિનો ચાલ્યો, મહિના પછી ફાઇનલી અમે લોકો ફાઇનલ્સ પર આવ્યા છે, જેમાં બીડીઆર અને સન ફાર્મા મુંબઈએ પાર્ટિસિપેટ કર્યું છે અને બંને ટીમ જોરદાર રમ્યા છે, અને બંને ટીમ સિવાય પણ જેટલી બાકીની ટીમો આવી છે એ બધી ટીમો જોરદાર રમી રહી છે આ ગેમમાં। અને મજાની વાત એ છે કે એ લોકોએ જે રીતના એન્થુઝિયાઝમથી, જે રીતના એકતાથી આ આખો કાર્યક્રમને સપોર્ટ કર્યો છે, જે રીતના બધા પ્રમોટરો આવ્યા છે દરેક મેચમાં, જે રીતના મેનેજમેન્ટ આવી છે લોકોને સપોર્ટ કરવા માટે, એ જ એક બહુ મોટી વાત છે।
આજે કોઈ પણ જીતે એનો કોઈ ફરક નથી પડતો. ફેક્ટ ઇઝ કે આજે ફાર્મા પ્રીમિયર લીગે એક સાથે થઈને જે આ કર્યું છે આખું, એ જ બાબતનો સક્સેસ છે. એટલે આ આખું જે કાર્યક્રમ છે દેટ ઇઝ ઓનલી ટુ બ્રિંગ ઓલ ઓફ અસ ટુગેધર હુ આર સિચ્યુએટેડ ઇન ધીસ લોકેશન, અને એ પ્રમાણમાં અમે લોકોએ આ ફાર્મા પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. હું BDR ફાર્માનો ડિરેક્ટર છું, બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર છું, અને મેનેજમેન્ટમાં આવું છું અને પ્રમોટર ગ્રુપથી આવું છું. અને એમ કહીએ ને કે એક માણસ લાગે આખું વાવાઝોડું ચાલુ કરવા માટે, તો અમારો વાવાઝોડું આ છે. પવન સાહેબ એમને આ ચાલુ કર્યું, અમે સપોર્ટ કર્યો ને અમને આ બધાનો સપોર્ટ મળ્યો. ને આ લોકોનો ખૂબ આભાર કે લોકો ઓલ ધ વે બોમ્બેથી આવ્યા મેચ રમવા માટે, અને કે દરેક કંપનીએ આ જ વિષયમાં અમને સપોર્ટ કર્યો. BDR ફાઉન્ડેશન દ્વારા આ સેકન્ડ યરમાં BDR ફાર્મા ક્રિકેટ ટુર્નામેન્ટ જે યોજાઈ છે એના માટેના પૂરેપૂરો શ્રેય BDR કંપનીના મેનેજમેન્ટ ધર્મેશ સર, રાહિલ સર, ધીર સર અને BDR ફાર્માના જે ગ્રુપ HR હેડ છે પવન શ્રીવાસ્તવ સર, એમના વિઝન થ્રુ જ થયું છે. આજે એમનું જ વિઝન હતું, જેના કારણે ફાર્માની 12 કંપની ટોટલ એક ગ્રાઉન્ડ ઉપર યુનિટી દેખાડીને લીગ મેચીસથી લઈને ક્વાર્ટર ફાઇનલ્સથી લઈને સેમિફાઇનલથી આટલું સક્સેસફુલી આપણું કમ્પ્લીટ થયું છે. આ ટુર્નામેન્ટની આજે ફાઇનલ છે, જે BDR ફાર્મા કંપની અને સન ફાર્મા મુંબઈની વચ્ચે યોજાયેલું છે. લાસ્ટ યર જે કંપનીઝ હતી એમાં ટોટલ 8 કંપનીઝે પાર્ટિસિપેટ કર્યું હતું, જે આ વર્ષે ટોટલ 12 ફાર્મા કંપનીઝે પાર્ટિસિપેટ કરેલું છે. લાસ્ટ યર સુધી ખાલી બરોડા અને ગુજરાતની કંપનીઝ હતી, પણ આ વર્ષે આ ઇવેન્ટ એટલું મોટું થયેલું છે કે મુંબઈની સન ફાર્મા કંપનીએ પણ એની અંદર યોજાયેલું હતું, પાર્ટિસિપેટ કરેલું છે. આ જે ફાર્મા ક્રિકેટ ટુર્નામેન્ટ છે એમાં બધી જ ફાર્મા કંપનીએ એટલું સરસ એ લોકોનું પાર્ટિસિપેશન દેખાડ્યું છે, અને આ 12 કંપની સિવાય પણ બીજી બધી ઘણી ફાર્મા કંપનીઝથી પણ અમને વિશેષ આવી છે, અને ઘણા બધા લોકોએ એવું કીધું છે કે નેક્સ્ટ યર એ લોકો પણ આવીને એમાં પાર્ટિસિપેટ કરવાના છે. સો એક બહુ જ સારું યુનિટી આ ટુર્નામેન્ટની અંદર દેખાઈ રહ્યું છે, અને એના માટે હું BDRની HR ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું, પૂજા શિંદે. હું BDRના મેનેજમેન્ટનું અને બાકી જેટલી પણ પાર્ટિસિપેટિંગ કંપનીઝ છે બધાનો આભાર માનું છું.